રસ્તે પડેલા પૈસા અથવા સોનું ઉપાડીને ઘરે લાવવું કે નહીં, આટલું જરૂર વાંચી લેજો. રસ્તા પર પડેલા લાખો રૂપિયા અથવા લાખો રૂપિયાની કિંમતનો સોનાનો હાર મળે તો કોને ન ગમે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું ધન ઘરે લાવવું અશુભ સંકેત આપે છે. તેથી આવું ધન મળે તો શું કરવું એ અંગે જ્યોતિષાચાર્યોએ માહિતી આપી છે. તમને રસ્તા પર પડેલા લાખ રૂપિયા અથવા લાખ રૂપિયાની કિંમતનું સોનું મળી આવે તો શું કરો? સ્વાભાવિક છે કે એને લઈને ઘરે લાવીને પોતાની તિજોરીમાં રાખી મૂકો અથવા એ પૈસાથી જરૂરિયાતમંદ લોકોને દાન કરી દો. પરંતુ કેટલાક લોકો આ પૈસા અથવા સોનાનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહેતા હોય છે. રસ્તા પર પડેલી આવી કિંમતી ચીજવસ્તુઓ શોધવી એ ઘણી બાબતો સૂચવે છે. આ અંગે જ્યોતિષશાસ્ત્રમાં એક ખાસ વાત કરવામાં આવી છે. રસ્તા પર પડેલું સોનું ઉપાડવું જોઈએ કે નહીં? જ્યોતિષશાસ્ત્રમાં સોનું ગુમાવવું અથવા મળી આવવું બંને બાબતોને અશુભ સંકેત ગણવામાં આવી છે. જો તમને ક્યાંક સોનું પડેલું દેખાય તો તેને ઉપાડવાનું વિચારશો નહીં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. આવી સ્થિતિમાં સોનું ગુમાવવું અથવા મેળવવું બંને ખરાબ છે, કારણ કે તમારે આ સમયગાળા દરમિયાન ગુરુની અશુભ અસરોનો સામનો કરવો પડી શકે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ ખરાબ સ્થિતિમાં રહેશે તો તમારા પર મુસીબતો મંડરાઈ રહેશે. આવી જ રીતે સોનું ગુમાવવું પણ અશુભ સંકેત આપે છે. એવું માનવામાં આવે છે કે જો નાકની નથડી ખોવાઈ જાય તો તે અશુભ સંકેત છે. આવી સ્થિતિમાં તમારે અપમાનનો સામનો કરવાની નોબત આવી શકે છે. જો કોઈ મહિલાનો માથે પહેરવાનો ટીકો ખોવાઈ ગયો હોય તો તે કોઈ ખરાબ સમાચાર મળવાના સંકેત આપે છે. રસ્તા પર પડેલા પૈસા મળવું શુભ છે કે અશુભ? આ અંગે જ્યોતિષે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો તે જલ્દી જ કોઈ નવું કામ શરૂ કરી શકે છે અને આ નવું કામ તે વ્યક્તિને સફળતા અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવશે. સિક્કાનું મળવું દેવી લક્ષ્મીની તમારા પર પ્રસન્નતા દર્શાવે છે. આવા સંકેતોથી તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. જો તમે કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ લાભ મળશે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યું હોય અને તે વ્યક્તિને રસ્તામાં પડેલા પૈસા જોવા મળે તો તે એ વાતનો સંકેત છે કે તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.